ખોવાઈ જવું પરમાત્માને ખોળવા નથી, પરંતુ પોતાને ખોવાઈ જવું છે. હવે પોતાને એટલે કોને ખબર છે? તમારા અજ્ઞાનથી માની લીધેલું જે તમારું સ્વરૂપ છે તેને ભૂલવાનું છે. એટલે કે તરત જ તમારું જે મૂળ સ્વરૂપ ચૈતન્ય પરમાત્માથી છૂટું પડેલું છે તે તમને મળી જશે, અને તમારા મૂળ સ્વરૂપ આત્માને અડીને જ આ પરમાત્માનું સાચું સ્વરૂપ રહેલું છે. માટે આ પરમાત્માને ખોળવા પહેલાં તમે તમારા આત્માને ખોળો. તમને જ બીજાનો દોષ દેખાય છે તો તમે દોષ દ્રષ્ટિવાળા છો, પરંતુ જ્યારે તમને તમારા દોષ દેખાતા પણ નથી ત્યારે તમને આત્માની દ્રષ્ટિ થઈ છે. અને જ્યારે તમને તમારા કે બીજાના દોષ દેખાતા જ નથી ત્યારે તમને પરમાત્માની દ્રષ્ટિ પ્રાપ્ત થઈ છે. મારું શરીર, મારી ઇન્દ્રિયો, મારું મન, મારો અહંકાર, મારો આત્મા વગેરે મારું કહેતા તને શરમ કેમ આવતી નથી? એ તો બધું પરમાત્માનું છે. હવે સૃષ્ટિની જે શરૂઆતમાં અનેક જન્મના કારણે તું ભૂલો પડ્યો છે. હવે પરમાત્માથી પડી ગયેલું અંતર છોડ્યું છે. તે સદગુરુ વડે તે પરમાત્મા સાવ પાસે જ છે. તે જ્ઞાન વડે સમજાશે કે જે કાંઈ દેખાય છે તે પરમાત્મા જ છે. હું તો એ બધાથી જુદો છું. મારું મૂળ સ્વરૂપ તો પરમાત્મા જ છે. તે આનંદ જ મારી મૂડી છે. તે પરમાત્મા આનંદનું આત્મા સ્વરૂપ તે જ હું જ છું. આવું યાદ રાખે છે તે ઈયળ જેમ સતત ભમરીને યાદ રાખવાથી તે ઈયળ ભમરી બની જાય છે. તમે પણ જો પરમાત્માના આનંદ સ્વરૂપને સતત યાદ રાખો તો જરૂર તમે પણ પરમાત્મા સ્વરૂપને જ પામશો. હે અર્જુન, જે પ્રમાણે એક જ સૂર્ય આ સર્વ જગતને પ્રકાશ આપે છે તેમ એક જ શરીરને આ આત્મા શરીરને પ્રકાશે છે. એ જે શરીર અને આત્માના ભેદને તથા પ્રકૃતિના ભેદને જાણી લે છે તે પ્રમાણે વર્તન કરે છે તે પરમાત્માને પામે છે. આ ગીતા અધ્યાય 13 શ્લોક 34માં પુરાવો છે. તો પરમાત્માને શોધવા નથી, પરમાત્મા અહીંયા મોજૂદ છે, હજરા હજુર. તેમાં તમારી આ સુરતાને પુરાવી લો.